શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। गई काले मौनी અમાસ આપણામાં કોઈ વ્રત તપ દાન કશું વલ્લભે કહ્યું નથી. આપણે ભાવપૂર્વક પ્રેમપૂર્વક સેવા કરીએ એટલે એની અંદર બધું જ આવી જાય છે. બાળકો આ બધું કદાચ કરતા હોય તો ભૌતિક રીતે કરતા હોય, દુનિયાની સાથે રહેવા માંડે. એનો તમને દાખલો આપું. કાલે મૌની અમાસ હતી. હવે વલ્લભ બીજી પરિક્રમા પૂરી કરી અને પોષ માસમાં પ્રયાગ પધાર્યા. તો બધા વલ્લભનું બહુ જ જોરદાર સ્વાગત કર્યું, કારણ કે ઓળછાના રાજાને ત્યાંય ઘટ સરસ્વતીનો પ્રસંગ બન્યો હતો, એટલે કનકાભિષેક થયો. અને સૌથી વિશેષ કનકાભિષેક તો અહીંયા વિદ્યાનગર કૃષ્ણદેવ રાજાને ત્યાં થયો. એટલે કાશીના પંડિતો ને પુરોહિતો ને બ્રાહ્મણો ને શાસ્ત્રીઓ ને બધાને ખબર પડી કે વલ્ભાચાર્યજી પધાર્યા છે. તો દિલો જાનથી બધાએ સ્વાગત કર્યું અને બધાએ કીધું આજનો દિવસ મહોદય પર્વ. એને અંધશ્રદ્ધાથી બધાએ મસોતા અમાસ કહે છે. જો આપણે કેટલા શબ્દોના અનર્થ કરી નાખીએ છીએ અપભ્રંશ કરીને. તો ગઈકાલે શું તો મહોદય પર્વ, કે અમારા વલ્ભાચાર્યજી બધે જીત મેળવીને આચાર્યની પદવી લઈને અહીંયા પ્રયાગમાં પધાર્યા છે. હવે વલ્લભને તો કાંઈ એવું હતું નહીં કે હું કુંભ મેળામાં સ્નાન કરું કામ કરું. એ તો સાક્ષાત પોતે જ પુષ્ટિ પુરુષોત્તમ છે. તો બધા એને વિનંતી કરી કે વલ્લભ આપ અહીં પધાર્યા છો તો કુંભ મેળાનું મૌની અમાસનું પ્રથમ સ્નાન આપ કરો, પછી અમે કરીએ. વલ્લભ બહુ જ દયાળુ, બહુ જ કરુણામય, બહુ જ પ્રેમાળ. એણે બધાની સામે જોઈને ભાવ જોયો. સારું, તમે બધા કહો છો એમ હું કરું. અને ગઈકાલે મૌની એકાદશી, જે સ્નાનનું ખૂબ જ મહત્ત્વ મર્યાદામાં. આપણે તો રોજ આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજી પ્રગટ થયા જ, આપણે તો રોજ સ્નાને કરીએ છીએ ને પાને કરીએ છીએ, આપણે રોજ ચરણ સ્પર્શે કરીએ છીએ. આ બધું પણ આચાર્યનું માન રાખવું પડે. એ રીતે ગઈકાલે એટલે મૌની અમાસ. હવે આ બધું મેં વાંચેલું છે, પણ આ જે હું હવે આગળનું કહું છું ને મેં ખાલી સાંભળેલું છે. હવે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, પણ મેં એવા વ્યક્તિ પાસેથી સાંભળ્યું છે કે ઓથેન્ટિક હોય તો જ કે ગઈકાલે એટલે કે મૌની અમાસના દિવસે વલ્લભ ત્યાં પધાર્યા. હવે એટલા બધા તમે જુઓ તો પંડિતો ને પુરોહિતો ને શાસ્ત્રીઓ ને બ્રાહ્મણોના મેરામણ થયો. અત્યારે આટલી ગીર્દી છે, ભલે ત્યારે નહીં હોય પણ એટલી તો હતી જ. વલ્લભે વિચાર કર્યો કે આ અમૃત ચોઘડિયામાં જો બધાને સ્નાન કરવું હશે તો બધાનો મેળ નહીં પડે અને ચોઘડિયું વીતી જશે. એટલે વલ્લભે એ ચોઘડિયામાં પોતે સ્નાન કરી અને ચોઘડિયાને રોકી દીધું. એ કે જ્યાં સુધી આ બધા આ સ્નાનનું સુખ ન લઈ લઈએ, કારણ કે મર્યાદામાં તો આનું સુખ છે કે ભાઈ હા આ ચોઘડિયું, મૌની એકાદશી, આ વાર, આ તિથિ, આ ક્ષણ, આ પળ, આ ઘડી. તો વલ્લભનું માન ચોઘડિયાએ રાખ્યું. અને અમાસમાંથી એકમ ન થઈ જ્યાં સુધી વલ્લભે આજ્ઞા ન આપી ત્યાં સુધી. અને બધાએ વલ્લભની જય જયકાર બોલ્યો. અને આ મૌની એકાદશી
મર્યાદા માર્ગીય માટે. આપણા માટે મહોદય પર્વ છે. મહાન ચ ઉદય ચ પર્વ ચ. જે પર્વ એટલે તહેવાર, ઉત્સવ, એની અંદર આવા મહાનનો પ્રાગટ્ય થયો છે, ઉદય થયો છે, એવા વલ્લભાયા પધાર્યા. એમણે પ્રથમ સ્નાન કર્યું, એમની આડીથી અમે કર્યું, અને બધા વૈષ્ણવ સાથે હતા, એમને પણ આ લાભ મળ્યો. એટલે મૌની એકાદશીને મહોદય પર્વ કહેવામાં આવે છે. આ છેલ્લી 2 લીટી કીધી મને ભગવદીઓ પાસે સાંભળવા મળી, અને બાકી જે બધું કીધું છે મહોદય પર્વનું એ પૂરેપૂરું ઓથેન્ટિક છે. એ મેં પુસ્તક ગ્રંથને પ્રમાણ રાખીને કહ્યું. એ ગ્રંથનું નામ છે પુષ્ટિ નવનીત. તો મારા વાલા, આપણા વલ્લભ કેટલા કૃપાળુ. કોઈને ક્યારેય આમ વ્યગ્ર નથી કર્યા, કોઈને ક્યારેય ઉદાસ નથી કર્યા. બધાએ કીધું સિદ્ધાંતના ભોગે વલ્લભે ક્યારેય બાંધછોડ કરી નથી. હવે આપણને એમ કહે કોઈ કે તમારે અમારા ઉપર પ્રેમ રાખીને અમારા નિવેદનો પ્રસાદ ખાઓ, તો એ ન કરાય. એ આપણા સિદ્ધાંતના ભોગે જ. પણ આપણે કોકના ઘરે ગયા હોય અને એમ કહે કે આજે આઈસ્ક્રીમ મંગાવ્યો છે, તમે ખાઓ ને થોડો, તો આપણે 2 ચમચી ચાખીએ. તો મારા વાલા, સિદ્ધાંતના ભોગે ક્યારેય બાંધછોડ કરવી નહીં. આપણા વલ્લભ બધાના પ્રિય હતા. વલ્લભનો અર્થ થાય પ્રિય. એટલે ગોલોકમાં સામનેજી, ઠાકોરજી બધાને એટલા પ્રિય હતા. એટલે પ્રિય એટલે વલ્લભ, એટલે વલ્લભ નામ પાડી ભૂતલ પર મોકલા. તો અહીંયા પણ આપણે શું કહીએ છીએ? વલ્લભ. જે દુશ્મનો નહીં વાલા લાગે, જે મર્યાદા માર્ગ નહીં વાલા લાગે, જે કર્મ માર્ગ નહીં વાલા લાગે, જે જ્ઞાન માર્ગ નહીં વાલા લાગે, આ બધું મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, એ બધાએ તપસ્યા કરી, ભલે કરે, એ મર્યાદા માર્ગે છે. મીરાબાઈએ તો બસ ઝેરનો પ્યાલો આવ્યો, લ્યો પ્રભુ આરોગો. આપણે એવું ના કરીએ. આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ. નરસિંહ મહેતાએ કીધું કે મારી હુંડી સ્વીકારો, મારું મામેરું ભરો. વલ્લભ કે આપણે એવો શ્રમ પ્રભુને આપીએ નહીં. ધ્રુવજીએ તપસ્યા કરી એક પગે ઊભા રહીને કે મને દર્શન આપો, આપણે એ ના કરીએ. પ્રહલાદજીએ ખૂબ તપસ્યા કરી, ખંભામાંથી પ્રભુને પ્રગટ થવું. તો મર્યાદા માર્ગમાં શ્રેષ્ઠ તપ છે, પણ પુષ્ટિ માર્ગનું શ્રેષ્ઠ તપ તો એ જ છે કે ભાવથી, પ્રેમથી સેવા કરીએ ને મારા વાલા, એમાં બધું જ આવી જાય. આપણે એમાં બીજું કંઈ કરવાનું જ નથી રહેતું. પણ આપણે બધાને સેવા નથી કરવી. એ બધાને ગળા બંધણી લાગે. બધાને બહાર જઈને થોડું દાન કરી આવે, પાછા એમ કે અમે ઈલાબેન અધિક મહિનો ધાયણા પાયણા કરીએ. એ મારા વાલા, આપણામાં આ બધા ધાયણા ફાયણા ન હોય. આપણે તો 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી. બાકી વલ્લભ કે ઠાકોરજીને ધરાવે ન લ્યો. તને કપડાનો બહુ શોખ છે, ઠાકોરજીને નવા નવા વસ્ત્ર ધરાવતું પહેર. તને આભૂષણ બહુ ગમે છે, ઠાકોરજીને નવા નવા ધરાવતું પહેર. તને બધું ખાવાનો બહુ શોખ છે, કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને ધરાવીને લ્યો. આમાં ક્યાં તમને આડી આવી? હવે આપણે ખાલી લસણ ડુંગળી સિવાય તો બધું ખાઈએ છીએ, અને લસણ ડુંગળી તામસી છે. અને એની વાત તમે જોજો, ખાધા હોય ને તો ઘરમાં, બાથરૂમમાં, બધામાં 2-4 દિવસ સુધી આવે. તો જો આવી 2-4 દી આવે તો ઠાકોરજીને આપણા મોઢામાં કેટલી આવે? એટલે આપણે એ ભાવથી નથી ખાતા. બાકી ઠાકોરજી તો કોઈને કાંઈ કહેતા જ નથી. અને વલ્લભે કહ્યું છે આવું ત્યાજ્ય વસ્તુ છોડી દો અને બાકી ધરાવો અને લ્યો. સૌથી સરળમાં સરળ માર્ગ હોય ને પુષ્ટિ માર્ગ. જો કોરોનામાં બધાએ વર્ક ફ્રોમ હોમ કર્યું, બરાબર, તો બધાએ કે અમારે તો કાંઈ ગળા બંધણી નહીં, અમારે તો જ્યારે કરવું હોય ત્યારે કરીએ, અમે તો હારવાર ખાતાય જઈએ ને એક જોખું ખાઈ લઈએ ને અમારે તો મજા પડી ગઈ.
અત્યારે ત્યાં ઘણા ફોરેનમાં વર્ક ફ્રોમ હોમ કરે છે, બરાબર. તો ઘરે કરે એમ એને નાહવું પડે, તૈયાર થવું પડે, અપ ટુ ડેટ રહેવું પડે, બસ પકડવી પડે, ગાડીમાં પેટ્રોલ ભરાવવું પડે, ગાડી તૈયાર કરવી પડે, બહાર જવું પડે, લાઇનમાં ઊભું રહેવું પડે, રિક્ષા ના મળે તો ચારે બાજુ આ બધું બહાર જાય તો કરવું પડે. પણ ઘરમાં વર્ક ફ્રોમ હોય તો કરવું પડે મારવા. એમ આપણા વલ્લભે કહ્યું કે તું બહાર દર ભટકીશ તો તારે લાઇનમાં ઊભું રહેવું પડશે, તારે રિક્ષા માટે દોડવું પડશે, તારે 2 બસ કરીને જવું પડશે, દર્શન થાય કે ના થાય. બધાના પ્રભુને પ્રેમ કરવા જાય એના કરતાં મેં રસ્તો શોધી કાઢ્યો જ. હું તને તારા ઘરે જ ઠાકોરજી પધરાવી દઉં, એટલે તારા સમય પ્રમાણે વર્ક ફ્રોમ હોમ મારા વાલા કરો, ઘરે વર્ક ફ્રોમ હોમ. તમારે કાંઈ ગળા બાંધણી જ નહીં, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો, સરસ મજાનો ચાંદલો કરો અને ઠાકોરજીની પાસે જાઓ. એક બેન કહેલા બેન હું તો રોજ નવું સ્પ્રે કરું. મેં કીધું કેમ? એ કે મારા ઠાકોરજીને નવી સુગંધી હોય. પછી હું જાઉં ભલે નાહ્યો પણ હું સુગંધી અત્તરવાળી સ્પ્રેવાળી થઈને ગયો તો મારા ઠાકોરજી તરત સમજે કે મારી માં આવી હવે. એટલે તરત વ્રજમાંથી અહીંયા નિકુંજમાંથી આપણા ઘરે આવવાની તૈયારી કરે. મેં તો મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દરેક ભગવદીઓનો ભાવ છે. જો વલ્લભભાઈ ભાવમાં ક્યાંય એવું નથી કીધું બંધન તમારે આવો ભાવ નહીં કરવાનો. હા, વેવલા વેડા ને ભાવલા વેડા નહીં કરવાના, ભાવ કરવાનો. લોકોને દેખાડવા આડંબર નહીં કરવાનો કે હું તો કેટલું બધું કરું છું. લોકોને કે નહીં કરવાનું મને તો આવા સાનુભાવ થાય ને હું તો આવા દર્શન કરું ને. અરે મારા વાલા, આ પુષ્ટિ માર્ગમાં તો બધું પ્રગટ કરે રસ જાય. હવે તમારે મારે નક્કી કરવાનું છે. જોકે મને તો કોઈ એવા સાનુભાવ મારા વાલા થતા નહીં, કારણ હજી હું ત્યાં સુધી પહોંચી જ નથી. હજી મારામાં દ્વેષ ને ક્વેષ ને પાપ ને પંચ અહંતા ને મમતા ને બધું છે. હજી મારું કોઈ એવું સામર્થ્ય જ નથી કે વલ્લભે મને કૃપા કરીને આ પાત્રમાં ઘણા બધા દોષ છે, ઘણા બધા કાણા છે, કટાઈ ગયેલું છે, ક્યાંય હાલે એવું નથી. ગુજરીવાળાએ ના પાડી દે કે હવે આ ફેંકી દો, આની કોઈ કિંમત નથી. ત્યારે મારા વલ્લભે મારો હાથ પકડીને એવા પાત્રને વાણીનું દાન કર્યું મારા વાલા. એટલે હું પીરસું છું અને હું સત્સંગ મારા માટે કરું છું. હું ભીની થાવ, કોરી ન થઈ જાઉં. વલ્લભ કહે છે કોરા થઈ જાય તો પ્રભુને વાગીએ, ભીના હોઈએ. આપણે ચાલતા હોઈએ અને સેજ બહુચાર પડે તો બધી માટી બેસી જાય તો ચાલવાની કેવી મજા આવે. તમને ખબર છે આપણે પહેલી વાર વ્રજમાં, અમે તો ઘણી વાર ગયા હતા પણ તમે પહેલી વાર આવ્યા હતા તો અંદરથી પરિક્રમા કરી હતી અને વરસાદ પડ્યો અને બહાર એટલી ગરમી હતી. વરસાદ પડ્યો તો ઓલી માટી જાણે આપણે શેના ગાલીચા થઈ ગયા હોય. તમે કીધું ખરું, ખબર છે કે મખમલના ગાલીચા ઠાકોરજી આપણા માટે કરી દીધા. કારણ કે હું પહેલી વાર આવ્યો છું એટલે મને એમ થતું હતું આટલા બધા પગ બળશે. ત્યાં તો એક ભગવદીએ મળ્યા, ત્યાં તો આપણને કોઈ ઓળખતું નહોતું. આ તો 50 વર્ષ પહેલાંની વાત છે. એ કે મારા વાલા અંદરથી હાલો ને, અહીંયા હું કામને પગ બાળો છો. અને ગિરિરાજ બાબા સાક્ષાત તમને દર્શન આપે. એટલે અંદર ગયા અને પછી આપણે બોલીએ ગોપાલ, એ ગોપાલ. અને એના પડઘા એવા પડતા, કારણ કે 50 વર્ષ પહેલાં આટલી વસ્તી નહોતી. તો બસ સત્સંગ થાય તો ભીના થાય, ભીના થાય તો પુષ્ટિ માર્ગમાં ચાલવાનો આનંદ આવે અને સેવા કરવાનો આનંદ આવે. આપણને આનંદ આવે અને ઠાકોરજીને આનંદ આવે. તમે કોરા હો ને તમારું મોઢું ચડેલું હોય, તમને ગમે? ઘરમાં કોઈક હવાર આપણે શું કહે ભાઈ હવારમાં માથાકૂટ નહીં, હવારમાં કોઈ મોઢું નહીં ચડાવવાનું. તો આપણે જેવા ઠાકોરજીને જગાવવા જઈએ અને મારા પ્રભુ આપણને જોઈને મંદ મંદ મુસ્કાય અને આપણી સામું નેત્રથી નેત્ર મિલાવે. જેના ઘરે બિરાજે એને ખબર પડે મારા વાલા
છોકરા હોય એને કોક માં કહે, બાકી કોને કે એમ તો કયો, આપણને તો યશોદામાં કહેવાવાળો ઘરમાં આવી ગયો છે. જો આ માં તો આ જન્મ પૂરતી, પણ આપણે તો લાલાના જન્મના મૈયા. તો એક નાની વાત